દેવતાઓએ પણ સ્તુતિ કરી છે. જેમ ભાગવતજીમાં સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, એમ દેવતાઓએ સત્ય સ્થે સત્ય સુપ્રીતે સત્ય યોને ચ સત્યતઃ સત્ય વક્ત્રો સત્ય નેત્રે પ્રપન્નાહ શરણં ચ તે, એવી પ્રાર્થના કરી છે કે આપ જ જગદંબિકા સર્વસ્વ છો ને આપ હવે મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે જલ્દી કરો. દેવતાઓ કહે આપ મહાદેવજી સાથે વિવાહ કરો ને એમનાથી આપના માધ્યમથી એક બાળક ઉત્પન્ન થશે, કુમાર. એ અમારા સ્કંદ, અમારા સેનાપતિ બનશે, તારકાસુરનો વધ કરશે. એટલે તારકાસુરના વધ માટે ભગવતી અમારી ઉપર એટલી કૃપા કરો. એ અર્ધરાત્રિના હિમવાને ઋષિઓને બોલાવ્યા છે, જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. ઋષિઓએ નામકરણ સંસ્કાર કર્યા છે. 11મા દિવસે નામકરણ સંસ્કાર થાય. નામ કાલી પાડવામાં આવ્યું છે. માં પાર્વતીનું સાચું નામ કાલી છે નામકરણ સંસ્કાર પ્રમાણે. અને પછી તો ઉમેતિ માત્રા તપસે નિષિદ્ધા, તો તપ કર્યું એટલે એ ઉમા થઈ ગયા. અને ભગવતીની બાળ લીલાઓનું વર્ણન છે. અથ દેવી શિવાસા ચોપદેશ સમયે મુને. માતાજીના બાળ લીલામાં બતાવ્યું છે પપાઠ વિદ્યા સુપ્રીત્યા. માતાજી પોતાના ગુરુજી પાસે વિદ્યા ભણ્યા છે, ભગવતી પોતે ભણ્યા છે. પપાઠ વિદ્યા સુપ્રીત્યા યત ચિત્તા ચ સદગુરોહો. સદગુરુ પાસેથી વિદ્યા મેળવી છે માં જગદંબાએ પણ, માં પાર્વતીએ, માં કાલીએ. એમાં એ બાળ લીલાઓ કરતા કરતા ભગવતી થોડાક મોટા થયા અને નારદજીનું આગમન થયું છે. નારદજીને બધા લોકોએ કહ્યું કે આ તમે જુઓ તો ખરા અમારા દીકરીનો હાથ. આમનાથી એક સાબિત થાય છે કે હસ્તરેખા છે એ પ્રમાણભૂત છે. હાથોની રેખા દ્વારા ખ્યાલ આવી શકે. ભૌમા પુરાણમાં હસ્તરેખાની ચર્ચા છે. અહીંયા હાથની ટચલી આંગળીથી લઈને અંગૂઠા સુધીની જો આમ રેખા હોય તો એ હત્યા કરનારો હોય છે. હત્યારાની આવી રેખા હોય છે. જે વ્યક્તિને અહીંયાથી આ રેખા સૌથી મોટી હોય, આ વિદેશની રેખા છે, એ માણસ વિદેશ યાત્રા કરે. બધા જોવા મળશે કે આપણે જાશું કે નહીં. હા, આ વિદેશ રેખા છે, આ વિદેશ રેખા છે. એમ અહીંયા સંતાનોની રેખા હોય છે, કેટલા સંતાનો થાય એ માટે. ભૌમા પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે આખા સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. કાર્તિકેયજીએ સૌથી પહેલા સામુદ્રિક શાસ્ત્ર બનાવ્યું હતું કે માણસના ગુણધર્મો ઉપર, માણસના ચિહ્નો ઉપર માણસ કેવો હોય, એના ગુણધર્મો કેવા હોય. અત્યારે જે આપણે બોલીએ છીએ આકૃતિ ગુણાન કથયતી, જે બોલીએ છીએ એ સામુદ્રિક શાસ્ત્ર એ કાર્તિકેયજી મહાદેવજીનું જોઈને મહાદેવજીનું વર્ણન કર્યું. મહાદેવજી કે આવું ન કરાય, એ આખું શાસ્ત્ર મહાદેવજીએ સમુદ્રમાં પધરાવી દીધું. સમુદ્ર એ શાસ્ત્રને બનીને સમુદ્ર પોતે બોલ્યા છે, એટલે સામુદ્રિક શાસ્ત્ર. જેના ગળામાં 3 તલ હોય એને વારસો મળે, પિતાનો વારસો, બીજો કોઈ વારસો. 3 તલ જેના ગળામાં હોય, જેના મસ્તક ઉપર કરચલી પડતી હોય જન્મતાની સાથે, એ વ્યક્તિ સૌથી મોટો પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે. જેના હોઠ ઉપર તલ છે એ સૌથી મોટો વૈભવી બને. જેની કોણી ઉપર તલ છે એ બહુ બુદ્ધિજીવી ન હોઈ શકે, બહુ બૌદ્ધિક રીતે આગળ ન વધી શકે. જેની છાતી ઉપર તલ છે એ કવિ બને. આ લક્ષણો છે. ક્વચિત ખલવાટો નિર્ધન જે છે, કોઈક જ તાલવાળો નિર્ધન હોય, બાકી પૈસાવાળો જ હોય. તાલ હોય ને પૈસાવાળા, એ પૈસાવાળો હોય. કારણ કે સતત ચિંતન કરે. ચિંતન કરવાથી ગરમી એ સૂર્યના પ્રતાપના કારણે વાળ ખરી જાય. અને ચંદ્રપ્રધાન સ્ત્રીઓ ચંદ્રપ્રધાન હોય છે, એટલે એમને વાળ ખરતા નથી. આ સામુદ્રિક શાસ્ત્ર લક્ષણ. ક્વચિત દંતાલકો મૂર્ખ, જેને આપણે સુભાષિત કહીએ છીએ, એ આવ્યું છે ભૌમા પુરાણમાંથી. જેના દાંત 2 આગળ હોય કોઈક જ મૂર્ખ હોય, બાકી ચતુર હોય. જેના કાન મોટા હોય એ કેવો હોય, જેના હાથ મોટા હોય એ કેવો હોય, જેની પગની આંગળીઓ સાથે ન મળતી હોય એ વ્યક્તિ કેવો હોય, એની પગની ચાલ હોય એ વ્યક્તિ કેવો હોય. આ બધા લક્ષણો છે એ ટોટલી લક્ષણો ભૌમા પુરાણના છે. એટલે નારદજીને હાથ બતાવ્યો કાલિકાનો. વિલોક્ય કાલિકા હસ્તમ,
વિલોકી એટલે જોયો નારદજીએ કાલિકાનો હાસ, અને સર્વાંગંચ વિશેષત, અને માતાજીને પગથી લઈને મસ્તક સુધી જોયા. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આખું અવલોકન કર્યું. અને દરેક માને એવી ઈચ્છા હોય કે મારી દીકરીને કેવું છે, કે સારું છે, ભણવાનું ને બધું કે આ સારું, એને ઘરવાળો કેવો મળશે. દરેક માની ઈચ્છા હોય કે મારી દીકરીને સારું સાસરું મળી જાય. અને એ જોઈને એમણે કીધું કે આમનો પતિ તો અતિ સુંદર મળશે, આનો પતિ યોગી હશે, આનો પતિ નિર્ગુણ હશે, આનો પતિ નિષ્કામ હશે. ત્યાં સુધી તો વાંધો ન આવ્યો કે યોગી હોય તો ભલે હોય, નિર્ગુણ હોય તો એ ભલે કંઈ વાંધો નહીં, ગુણ વિનાનો, નિષ્કામ હોય એ સારું. પણ એણે પછી જોયું કે આ તો માતા અને પિતા વિનાનો હશે, અને માતા પિતા નહીં હોય. લગભગ બેનો રાજી થાય કે સાસુ સસરા નથી, કામ તો નહીં કરવું પડે. એવી ભાવના થઈ કે આને માતા પિતા નહીં હોય એમ નહીં, અમાની અને માન સન્માનનું કંઈ પડ્યું જ નહીં હોય. આનો વેશ છે એ અમંગળકારી. એ વેશ જોઈને પણ આપણે એવું લાગે કે આવો હશે, એ વસ્ત્ર વિનાનો હશે, વસ્ત્ર જ નહીં પહેરતો હોય, એ માન સન્માન ને ધ્યાનમાં અમંગળ વેશધારી હશે, આવો આને પતિ મળશે. ત્યારે મેનાને દુઃખ થયું કે આવો પતિ મારી દીકરીને મળશે. યોગી નગ્નો ગુણો કામી માતૃતાત વિવર્જિતઃ અમાનો શિવવેશશ્ચ પતિરસ્યા કિલેરુષઃ. પતિઃ અસ્યાઃ ઈદૃશઃ કિલ ઈદૃશઃ. આવો છે આનો પતિ. એ યોગી જેવો હશે, નગ્ન નિર્વસ્ત્રધારી, અગુણી નિર્ગુણી, જેને એક પણ ગુણ નહીં હોય, અકામી નિષ્કામ હશે, કામ વિનાનો, માતૃતાત વિવર્જિત, માતા પિતા વિનાનો હશે, અમાની માન અપમાનની ખબર જ નહીં પડે. એટલે આપણે એમ થાય કે બુદ્ધુ હશે, અશિવ વેશશ્ચ, અમંગળકારી વેશ હશે. અને ત્યારે હિમાલયનો પ્રશ્ન હતો કે વિશેષ કઈ? ત્યારે એમણે કહ્યું કે આમનો જન્મ, નારદજી કહ્યું, વિશેષ કાર્ય માટે થયો છે, અને દરેકનો જન્મ એક વિશિષ્ટ કાર્ય માટે થયા હોય. આ પૂર્વ જન્મમાં સતી હતા, અને મહાદેવને પ્રાપ્ત કરવા માટે જ આમનો જન્મ થયો છે. એમને મહાદેવજીનું પૂજન કરવું જોઈએ, બધું મહાદેવનું કરવું જોઈએ. અને આ બધા જે મેં લક્ષણો બતાવ્યા છે, બધા લક્ષણો મહાદેવને મળે છે, એટલે શિવ સાથે એના વિવાહ કરી દેવાય. ત્યારે મેના કહે ના, ત્યાં તો લગ્ન હું કરીશ જ નહીં. અને પાર્વતીજી આ કાલિકા, એને બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવે. બ્રહ્મ મુહૂર્તમાં આવેલું સ્વપ્ન સાચું કહેવાય. અને એ સ્વપ્નમાં 4 પ્રકારના સ્વપ્નો આવે ઉપનિષદ પ્રમાણે. પ્રશ્નોપનિષદ કહે છે કે સ્વપ્ન એક નિરર્થક સ્વપ્ન આવે, એક ઉપદેશાત્મક સ્વપ્ન આવે. તમને પરમાત્માને કંઈ ઉપદેશ આપવો હોય તો સ્વપ્નમાં આવે. એક બ્રાહ્મણે આવીને ઉપદેશ આપ્યો કે તમારું જીવન શિવ તપસ્યા માટે છે, મારો આદેશ છે, શિવની તપસ્યામાં લાગી જાઓ. અને એ સમયે મહાદેવજી કૈલાસ ઉપર બેસેલા હતા, સમાધિમાં. મહાદેવ સમાધિમાં હતા, એના લલાટ ઉપર પરસેવો થયો, સ્વેદ બિંદુઓ થયા, અને એના પરસેવામાંથી, એના લલાટના પરસેવામાંથી એક બિંદુ નીચે પડ્યું. અને સ્વેદ જ નામની સૃષ્ટિ છે, પરસેવામાંથી સૃષ્ટિ થાય. આ પરસેવામાંથી લીખ અને ટોલા થાય છે. જેને વધારે પરસેવો થાય ને લીખ અને ટોલા થાય. એટલે સ્વેદ સૃષ્ટિમાંથી એ પરસેવાનું બુંદ નીચે પડ્યું, એમાંથી એક શિશુ, એક બાળક ઉત્પન્ન થયું. થોડીક ક્ષણમાં એ બાળક 4 ભુજાવાળો થઈ ગયો, આખું શરીર લાલ હતું. કોણ એને મા તરીકે સ્વીકારે? જેને કોઈ ન સ્વીકારે એને છેલ્લે પૃથ્વી સ્વીકારે. એ ભૂમિએ એને દીકરા તરીકે સ્વીકાર્યો, એટલે એનું નામ ભૌમ પાડવામાં આવ્યું. અને મહાદેવજીની સમાધિ ખુલી ત્યારે મહાદેવજી કહ્યું, તમે કોણ છો? કે હું તમારો જ પુત્ર છું પ્રભુ. ત્યારે મહાદેવજી કે એમ સ્વેદ બિંદુમાંથી ઉત્પન્ન થાવ તો ન ચાલે, મારા પુત્ર કે મારા પ્રિય બનવું હોય તો સાધના કરવી પડે. આપ સાધના કરવા માટે કાશીમાં જાઓ. અને એ ભૌમે, એ મંગળે કાશીમાં જઈ અને મહાદેવજીની સાધના કરી છે. જે પણ વ્યક્તિ કાશીમાં જઈને મહાદેવજીની સાધના કરે, એની સાધના સિદ્ધ થઈ જાય છે. વિદ્યા ત્યાં જ ફલિત થાય જ્યાં મહાદેવનું સ્થાન હોય. એટલે તો ગુજરાતમાં, અમદાવાદમાં પણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રાખી શકતા હતા. વિદ્યાર્થી જાજા મળે જો અમદાવાદમાં રાખવામાં આવી હોય તો. પણ એ યુનિવર્સિટી સંસ્કૃતની સોમનાથમાં રાખવામાં આવી, કારણ કે જ્યાં મહાદેવ હોય ને ત્યાં વિદ્યા ફળે. એટલે જે મહાદેવની ભૂમિમાં અધ્યયન કરે એને વિદ્યા ફળે.
એટલે મહાદેવની ભૂમિમાં તમારી વિદ્યા શુષ્ક ન રહી, પલ્લવિત થાય. કહ્યું કે જ્યાં તું કાશીમાં જા, શંકરજીની સેવા કર, વિશ્વનાથની કૃપાથી તને બધું મળશે. ને વિશ્વનાથની કૃપાથી કાશીમાં સાધના કરવાથી એને ગ્રહોમાં પદ મળ્યું, જેને આપણે મંગળ કહીએ છીએ, ભૌમ કહીએ છીએ. અને પછી તો મહાદેવજી કૈલાસમાં ઘણા વર્ષો સુધી સમાધિ મારી, અને પછી ગંગા અવતરણ તીર્થ, જેને આજે આપણે ગંગોત્રી કહીએ છીએ, એ તીર્થ ઉપર નંદીને લઈને પધાર્યા છે, તપ કરવા માટે આવ્યા છે. અને હિમાચલને ખબર પડી કે આપણા પ્રદેશમાં આવ્યા, આપણે સ્વાગત કરવા જઈએ. હિમાલય ઘણા બધા ફલ ફૂલ અર્ઘ્યપાત્ર પાદ્યપાત્ર લઈ પોતાની દીકરી કાલિકાને કહ્યું, ચાલો, જે મહાદેવની ચર્ચા નાનપણમાં કરીએ છીએ એ આવી ગયા છે મહાદેવજી, આપણા હિમાચલમાં તપ કરવા માટે આવ્યા છે. એની સાથે બે સખીઓ પણ હતી, જયા અને વિજયા, અને બધા ગયા છે. મહાદેવજીને કહ્યું છે કે સ્વાગતમ ભવતામ અસ્માકમ પ્રદેશે ભવતામ આગમનમ જાતમ અસ્માકમ કૃતે સૌભાગ્યમેવ. અમારા માટે સૌભાગ્ય છે તમારું આગમન થયું અમારા પ્રદેશમાં, આપની સેવામાં હાજર છે. કાંઈ પણ જરૂરિયાત હોય તો કહેજો. આપ અહીંયા સાધના માટે આવ્યા છો, તો હું મારી દીકરીને અને એની બે બેનપણીઓને આપની સેવામાં હું રાખતો જાઉં છું. ત્યારે મહાદેવજી બોલ્યા કે અમારા પારંગત વિદ્વાનો જે છે, વિદ્વાનો એવું કહે છે કે નારી છે એ માયાનું રૂપ છે, માયા રૂપિણી છે સ્ત્રીઓ, અને ખરા અર્થમાં એ સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. મહાવાસનાનું કોઈ મૂળ હોય તો મહાવાસનાનું મૂળ નારી છે. જ્ઞાન અને વૈરાગ્યનો વિનાશ કરનારી નારી છે. આવું કહ્યું ત્યારે ભગવતીને એવું થયું કે આ હા હા, નારી વિશે એટલું બધું બોલે છે મારા ભોળાનાથ. પણ વિવેકપૂર્વક, વિવેક સાથે એને વર્ણન કર્યું, વિવેક સાથે બે હાથ જોડી અને પ્રાર્થના કરી ભગવતીએ. પાર્વતીજી કહે કે આપ જ્ઞાનના વિશારદ છો મહાદેવજી, આપની પાસે હું શાસ્ત્રાર્થ કરવા નથી માંગતી, હું તો સંવાદ કરવા માંગુ છું કે આપ તપસ્યા કરશો. કેના કારણે તપસ્યા કરશો? અહીં શક્તિ વિના તપસ્યા થઈ શકે? શક્તિ પણ સ્ત્રીલિંગ જ છે. શક્તિ વિના તપસ્યા શક્ય નથી. આપને આ વિચાર આવ્યો, વિચાર આવવાનું પણ કારણ એક શક્તિ છે. શક્તિને કેમ નકારી શકો? કર્મ કરવાની શક્તિ પણ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ જ જાણવી જોઈએ. આપ અર્ચનીય છો મહાદેવજી, આપ પૂજનીય છો, આપ વંદનીય છો, આપ ચિંતનીય છો. પ્રકૃતિ વિના પુરુષ હોય જ ન શકે. મહાદેવજીને કહ્યું પ્રકૃતિ ન હોય તો પુરુષ પણ ન હોય, અને પ્રકૃતિ વિના પુરુષનું કોઈ મહત્વ નથી. યદુક્તમ ભવતા યોગીન વચનમ શંકર પ્રભો સાચ કિમ પ્રકૃતિ ન સ્યાત અતિસ્તતામ ભવાન કથમ. મને કહો, પ્રકૃતિ વિના પુરુષની કલ્પના કેમ કરી શકાય? શંકર કહે, હું ઉત્કૃષ્ટ તપસ્યા દ્વારા પ્રકૃતિનો નાશ કરવા માટે આવ્યો છું. હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, પ્રકૃતિનું પડ મારા ઉપર ન ચડે. કે મહાદેવજીને કહે કે તમે પ્રભુ બોલો છો આ વાણી દ્વારા, વાણી પ્રકૃતિ નથી, એનો નાશ કેમ કરી શકશો? તમે જે વ્યવહાર કરો છો એ બધો વ્યવહાર પ્રાકૃત વ્યવહાર છે, પ્રકૃતિ વિના વ્યવહાર શક્ય નથી. તમે જે વિચારો છો એ બુદ્ધિ દ્વારા નિર્ણય કરો છો, એ બુદ્ધિ છે, એ બુદ્ધિ પણ પ્રકૃતિ છે. તમે સ્વયંના રૂપને જો જાણતા જ હોય તો તમારે તપ ન કરવું પડે. પોતાના મૂળ રૂપને જાણતા હોય તો તપ ન કરવું પડે. તમે પ્રકૃતિને ગળી ગયા છો એટલું તમારે કરવું પડતું હોય. જો પ્રકૃતિને ગળી ગયા હોય તમારે તપ ન કરવું પડે. માતાજી કહ્યું કે ભોળાનાથ, હું પ્રકૃતિ છું અને આપ પુરુષ છો. પ્રકૃતિને અધીન થઈને નિર્વિકારી રહે એ દુનિયાનો સાચો વીર છે. કુમાર સંભવમાં લખ્યું છે, પ્રત્યર્થી ભૂતામ અપિતામ સમાદે શુશ્રુષમાણામ ગિરીશોનું મેને વિકાર હે તો સતિ વિક્રિયંતે એશામ ન ચેતાઉ સિત એવ ધીરાહ. ધીર પુરુષ તો એને કહેવાય કે ચારે તરફ વાતાવરણ પ્રકૃતિમય હોય ને એની વચ્ચે જો એના મનમાં વિકાર હે તો સતિ વિક્રિયંતે, બાજુબાજુમાં વિકાર ઉત્પન્ન થવાના 100 સ્થાનો હોય અને જો પોતાના ચિત્તની અંદર વિકાર ઉત્પન્ન ન થાય ને, એશામ ન ચેતાંસી તો એવ ધીરાહ. ધીર પુરુષ તો એને કહેવાય ચારે તરફ વિકાર ઉત્પન્ન થવાની સંભાવના હોય ને ઉત્પન્ન ન થાય. હું ડાયાબિટીસ છે એટલે હું મિષ્ટાન ન ખાવ એમ નહીં. ચારે તરફ બધા ગુલાબ જાંબુ ખાતા હોય, ચારે તરફ બધા રગડો જમતા હોય, ચારે તરફ બધા અંગુર રબડી ખાતા હોય, શ્રીખંડ જમતા હોય, આવું મિષ્ટાન વાળું જમતા બધું મીઠું મીઠું બધા ચાખીને કહેતા આહા ખીર કેટલી મીઠી થઈ છે. અને ત્યારે જો ચાખીએ નહીં તો એને ધીર પુરુષ કહેવાય. બાકી તો કંઈ ન હોય ને આપણે ભાઈ રોટલો શાક જ જમી, બધું હોય ને નહીં જમવું,
એ અઘરી બાબત છે. તમને માન પ્રતિષ્ઠા મળતી હોય ને અમાની રહેવું એ અઘરું છે. બાકી કોઈ બોલાવતા ન હોય તો સ્વાભાવિક છે. એને ધીર પુરુષ કહેવાય. ચારે તરફ પ્રકૃતિને અધીન બધું હોય ને ત્યારે નિર્વિકારી રહેવું એ ધીર પુરુષ કહેવાય. હે ભોળાનાથ. અને વારંવાર ભોળાનાથ માતાજી પાસે હારી જ ગયા છે. માતાજી વારંવાર હરાવ્યા છે. એકવાર રાત્રિના સુભાષિતકાર કહે છે, એક દિવસ રાત્રિના મહાદેવજી આવ્યા પોતાના ઘરે. મોડા આવ્યા હશે મહાદેવજી. પાર્વતીજી વિચાર લીધું કે અંદર આવવા જ નથી દેવા. બહારથી દરવાજો કકડાયો મહાદેવજી. ટક 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 ટક. અંદરથી માતાજી બોલ્યા, કસ્ત્વમ કહત્વમ, તમે કોણ છો? આમણે કહ્યું, શૂલી, હું ત્રિશૂળધારી છું. અને સંસ્કૃતમાં શૂલી બે લોકોને કહેવાય. જેના હાથમાં ત્રિશૂલ હોય એને પણ શૂલી કહેવાય, ને સંસ્કૃતમાં શૂલી એને પણ કહેવાય જેને શૂલ નામનો રોગ થયો છે, જેને પેટનો દુખાવો છે, એને પણ શૂલી કહેવાય. કહ્યું, કહત્વમ, તમે કોણ છો? કસ્ત્વમ શૂલી. તો આને કહ્યું, મૃગય ભિષજમ. ભિષજમ એટલે વૈદ્ય, ડોક્ટર પાસે જાઓ, જલ્દી જાઓ ડોક્ટર પાસે. અહીં શું છે? જો તમે પેટના રોગી હોય તો. એમણે કહ્યું, નીલકંઠ પ્રિયેહમ. ભગવાને બીજું નામ આપ્યું પોતાનું કે હે પ્રિયા, અહમ નીલકંઠ, હું નીલકંઠ છું. જેણે સમુદ્ર મંથનનું ઝેર પીધું એટલે જેનો કંઠ નીલો થઈ ગયો એને પણ નીલકંઠ કહેવાય. અને એક નીલકંઠ નામ મોરનું પણ છે. મોરનો પણ કંઠ નીલ હોય. મોરને પણ સંસ્કૃતમાં નીલકંઠ કહેવાય. તો માતાજી અંદરથી કીધું કે એકામ કુરુ, એક ટહુકારો કરો જો મોર હોય તો. ભગવાન ત્યાંય હારી ગયા. એટલે ભગવાને કહ્યું, પશુપતિ. પશુપતિ એટલે પશુઓનો પતિ. પશુ એટલે આપણે બધા પશુ, જેટલા પણ જીવ છે, જીવને સંસ્કૃતમાં પશુ કહેવાય. અને એના સ્વામી એટલે મહાદેવજી થાય. અને એક પશુઓના પતિ. બધા પશુઓમાં જો પતિ કોઈ હોય પશુઓ તો એ સાંઢ છે. સાંઢ બધા પશુઓનો પતિ છે. સાંઢ રસ્તામાં હોય તો કોઈ આજુબાજુમાં ફરકે નહીં. કોઈને માથું બાથું મારી દે તો માણસ મરી પણ જાય. એમાંય કાશીમાં તો જાવ તો એની ગલીઓમાં સાંઢ જ ઉભા હોય. તમે નીકળી ન શકો. કાશીની એક તો ગલીઓ સાંકડી, એમાં સાંઢ. હું કાશીમાં સૌથી પ્રથમ ભણવા માટે ગયો ત્યારે મને પહેલો વહેલો પ્રશ્ન મારા ગુરુજીએ પૂછ્યો હતો કે મને આનો જવાબ લેતો આવજે, કાલ તો હું તને ભણાવીશ. એને કહ્યું, ચક્રી ત્રિશુલી ન હરિર ન શંભુ મહાબલિષ્ઠો ન ચ ભીમસેન. અને ઉખાણું કહેવાય સંસ્કૃતમાં. સ્વચ્છંદચારી ન ચ રાજયોગી સીતા વિયોગી ન ચ રામચંદ્ર. એવું કોણ છે જેની પાસે ચક્ર પણ છે, જેની પાસે ત્રિશુલ પણ છે? એ શંકર પણ નથી ને હરિ પણ નથી. મહાબલિષ્ઠો, બહુ બળવાન છે, પણ એ ભીમસેન પણ નથી. સ્વચ્છંદચારી, મન પડે ત્યાં ફરવા વાળો છે. બે જ લોકો મન પડે ત્યાં ફરી શકે, કાં રાજા કાં યોગી. ન ચ રાજયોગી, યોગી પણ નથી અને રાજા પણ નથી. અને સીતા વિયોગી ન ચ રામચંદ્ર, સીતાથી દૂર રહેવા વાળા છે, રામચંદ્ર પણ નથી. કોણ છે? એ સાંઢ છે. બળદમાંથી જ્યારે એને સાંઢ બનાવવામાં આવે, નંદી બનાવવામાં આવે, ત્યારે પેલાના સમયમાં એક બળબડતું નિશાન એની કુંધ ઉપર લગાડવામાં આવે. એમાં ચક્ર અને ત્રિશુલની નિશાની હોય. એ ધર્મનું પ્રતીક કહેવાય. એને કોઈ હળ સાથે જોડી ન શકે એટલે એની ખૂંધમાં લગાડવામાં આવે. એટલે ચક્રી અને ત્રિશુલી છે. એ શંકર અને હરિ પણ નથી. મહાબલિષ્ઠ બળવાન તો છે, ભીમસેન પણ નથી. સ્વચ્છંદચારી, મન પડે ત્યાં ફરવા વાળો છે, રાજા નથી અને યોગી નથી. સંસ્કૃતમાં હળને સીતા કહેવામાં આવે. એ હળથી ઉત્પન્ન થઈ એટલે તો સીતા નામ રાખવામાં આવ્યું, જનકની કન્યા. હળથી દૂર રહેવા વાળા છે ને હળ સાથે જોડી ન શકાય નંદીને, એટલે એ રામચંદ્ર પણ નથી. એટલે કે હું પશુપતિ છું, નંદી છું. તો માતાજી કહ્યું, નેવ દૃશ્ય વિષાણે, તમારા શિંગડા તો દેખાત નથી જો તમે સાંઢ હોય તો. આને કહ્યું, શિવાયાહા, હું પાર્વતી, શિવા એટલે પાર્વતીનો પતિ છું. તો આને કહ્યું, એક શિવાનો મતલબ શિયાળની પત્ની હોય ને એને શિયાળીને પણ શિવા કહેવાય. ગચ્છ અટવ્યામ, એને કહ્યું તો જાઓ જંગલમાં, અહીંયા શિયાળ હોય, શિયાળીના પતિ શિયાળ હોય તો અહીંયા શું? ગચ્છ અટવ્યામ, જાઓ જંગલમાં જાઓ. નીતિ ઇતિ હતવચ, એવા વાણીથી હારેલા પાતુ વશ્ચંદ્ર ચૂડ, એવા મહાદેવજી મને પાવન કરે. સુભાષિતોમાં એવા ભાવ છે. એટલે મહાદેવજી વારંવાર માતાજી પાસે આવ્યા છે. માતાજી કહે કે આપ ખરા અર્થમાં કહેવા માંગો છો, તમે સાચા ધીર હોય, જો આપ પ્રકૃતિથી પર હોય તો મને ના શા માટે પાડો છો? મને રહેવા દો અહીંયા રોજ સેવા કરવા માટે. અને જો રોજ સેવા કરવા માટે મને રહેવા દેશો તો મને આનંદ થશે.
મહાદેવજી બધી રીતે હારી ગયા. મહાદેવજી કે ભલે રહ્યો અહીંયા. મહાદેવજી સાધનામાં બેસી ગયા, સમાધિમાં, અને માં કાલિકા, માં પાર્વતી રોજ સેવા કરે, એની ચરણ સેવા કરે, એને જલ ભરાવી દે, બધું સામગ્રી પહોંચાડે. તપશ્ચર્યા જેનું વ્રત બની ગયું. અને માતાજીએ પણ એ તપશ્ચર્યા જોઈને વિચાર કર્યો કે પાણી ગ્રહણ આની સાથે જ કરીશ. તારકાસુરનો ત્રાસ ખૂબ વધવા માંડ્યો. ત્યારે બધા દેવતાઓ ગયા છે બ્રહ્માજી પાસે કે કંઈક ઉપાય બતાવો. મહાદેવજીને કહો કે હવે લગ્ન કરે. પાર્વતીજી એની સેવામાં છે, પણ લગ્ન કરી લેવામાં વાંધો શું છે? અને ત્યારે એ મહાદેવજીની સાધના જોઈને પછી બધા લોકોએ કહ્યું કે હવે કામદેવ પાસે જઈએ આપણે બધા. કામદેવને કહીએ કે એના ઉપર બાણ છોડે તો મહાદેવજીની અંદર કામ ઉત્પન્ન થાય ને વિવાહ માટે રાજી થાય. બધા કામદેવ પાસે બધા દેવતાઓ ગયા. ઇન્દ્ર આદિએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે કામદેવ, તમારા સિવાય અમારું કોઈ રક્ષણ કરી શકે એમ નથી. કે મહાદેવજીની અંદર કામ ઉત્પન્ન કરવું એ કંઈ સહેલો છે? મહાદેવજી ક્રોધે આવે તો મારું શું થાય? બધા કે અમારું સંરક્ષણ કરનારા તમે જ છો, અને સાચા માણસની ઓળખ કસોટીમાં જ થાય, કોઈને ઓળખવા હોય તો. ઇન્દ્રએ કહ્યું દાતાની પરીક્ષા દુષ્કાળમાં થાય. દુષ્કાળ હોય ત્યારે કેટલી ઉદારતા છે ખબર પડે. જ્યારે તમારા ઘરમાં પણ કંઈ ન હોય ત્યારે કોઈને તમારે દેવું એ બહુ અઘરું છે. દાતાની પરીક્ષા દુષ્કાળમાં હોય, અને એમ શૂરવીરની પરીક્ષા રણભૂમિમાં હોય. મિત્રની પરીક્ષા આપત્તિમાં હોય, અને સ્ત્રી અને પતિની પરીક્ષા જ્યારે અસમર્થતા હોય ત્યારે હોય. એટલે આપ સૌ ને અમે બધા વિનંતી કરીએ કે આપ અમારા માટે કંઈક કરો. દાતુ પરીક્ષા દુર્ભિક્ષે રણે શુરસ્ય જાયતે આપતકાલે તુ મિત્રસ્ય અશક્તો સ્ત્રીણામ કુલસ્ય. એટલે ખરા અર્થમાં પરીક્ષા ત્યારે હોય. એટલે આપ અમારા મિત્ર છો, આપત્તિમાં અમારું રક્ષણ કરો. અને મને એવું લાગે છે કે કામદેવને ચડાવ્યા હશે બધા દેવતાઓએ. યહી હે વો હાથ એમ કરીને કહ્યું કે ચડી જાઓ. સંકટના સમયમાં પરોક્ષમાં તમે કોઈ પણ રીતે એમનું ભંગ કરાવો. કામદેવે વારંવાર પ્રયત્ન કર્યો છે, વસંતને લઈને પ્રયત્ન કર્યો છે. અંતે ભગવાન મહાદેવજીનું નેત્ર ખુલે છે, ત્રીજા નેત્રથી કામને બાળી નાખે છે. એ અંગ વિનાના થાય, એક નામ અનંગ પડે છે. રતિદેવી ત્યારે પ્રાર્થના કરે કે મારા પતિનો વાંક શું, એને તો દેવતાના કાર્ય માટે આ બધું કર્યું છે. મહાદેવજી ત્યારે એને વચન આપે છે કે હવે દ્વાપર યુગની અંદર કૃષ્ણ જન્મ લેશે, અને કૃષ્ણને ત્યાં રૂકમણી અને કૃષ્ણથી જે પહેલો બાળક થશે એ પ્રદ્યુમ્ન હશે, અને એ પ્રદ્યુમ્નને શંબર નામનો રાક્ષસ ઉપાડી જશે, એ સમુદ્રમાં પધરાવી દેશે. અને એમને ત્યાં તમારે રતિદેવીને કહ્યું કે તમારે રસોઈ બનાવવા માટે રહેવું. માછલીને ચીરીને જે બાળક નીકળશે એ તમારો પતિ હશે. ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે હું મળીશ. અને સમરાસુરની તમે જતા રહ્યો. એ જતા રહ્યા ત્યારે ક્રોધ આવ્યો છે મહાદેવજીને. એ ક્રોધના અગ્નિને, ઘોડાવાળા અગ્નિને સમુદ્રમાં પધરાયો, જેને આજે વડવાનલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને સમુદ્રનું જળ એનો ખોરાક બની ગયો છે. આ તરફ પાર્વતીજી છે એ મહાદેવજીનું તપ જોઈને પોતાને એવું થયું કે હું પણ કંઈક તપ કરું. અને એ નારદજી પાસે જાય છે. નારદજી બ્રહ્માજી પાસે લઈ જાય છે, અને નારદજી મંત્ર અપાવે છે, ઓમ નમઃ શિવાય. અને ઓમ નમઃ શિવાય મંત્ર શ્રદ્ધા સાથે ગ્રહણ કરે છે. જયા અને વિજયા સાથે હોય છે, અને બધા કહે ઉ એટલે બહાર, અને માં એટલે નહીં, તમે બહાર ન જાઓ. મેનાએ ખૂબ રોક્યા છે કે સાધના કરવા ન જાઓ ને ત્યારે એ કાલિકાએ, એ પાર્વતીએ વિચાર્યું કે હવે મને કોઈ રોકશે નહીં, મારે તો સાધના કરવા જતી રહેવું છે. અને માએ સાધના કરવા માટે ગંગોત્રીમાં તપ કર્યું છે, જેને શૃંગી તીર્થ કહેવામાં આવે છે. એ શિખર ઉપર ગૌરીએ તપ કર્યું, એટલે શિખરનું નામ ગૌરી શિખર પડી ગયું છે. ત્યાં માતાજીએ વૃક્ષો રોપ્યા છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુમાં માતાજીએ તપ કર્યું છે. શિયાળામાં માતાજી કંઠ પર્યંત જલમાં ઉભા રહીને તપ કરે છે. ઉનાળામાં માતાજી પંચાગ્નિ તાપે છે, અને ચોમાસામાં ખુલ્લામાં બેસી અને જપ કરે છે. માતાજીએ વાવાઝોડું આવ્યું છે, છતાં પણ માતાજી કંઈ છોડ્યું છે નહીં. અંતે આટલા બધા દિવસો આવવા માંડ્યા છે કે માતાજીએ પોતાની સાધના ન છોડી. અંતે માતાજીએ ભોજન પણ છોડી દીધું છે. ભોજનમાં ફક્ત ને ફક્ત પાંદડા જમે છે. પછી તો પાંદડા પણ છોડી દીધા છે. એટલે માતાજીનું એક નામ અપર્ણા પડ્યું છે. એટલે વિદ્યારણ્ય સ્વામીજી પોતાના દેવ્ય અપરાધ ક્ષમાપણ સ્તોત્રમાં કહે છે, તવા પરણે કરણે વિશતિ મનુવર્ણે ફલમિદમ.
હે તવ અપર્ણા, અપર્ણાનું સંબોધન અપર્ણે થાય. તવા પરણે, હે અપર્ણે તારું. તવા પરણે કરણે વિશતિ મનુવર્ણે ફલમિદમ. તારો એ મનુવર્ણ, તારો એ અક્ષર એક પણ જો ભૂલમાંય સંભળાઈ જાય, અહીમ રીમ ક્લીમ, કઈ ભૂલમાં પણ આમ નીકળ્યા હોય ને કોઈ બોલતો હોય, અહીમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે, રીમ ક્લીમ કે અહીમ કાનમાં પડી જાય ભૂલથી પણ, હે અપર્ણા, જેણે શિવની પ્રાપ્તિ કરવા માટે પાન ખાવાના છોડ દીધા છે, એવી હે અપર્ણા, તમારો મંત્ર ભૂલથી જો કાનમાં પડી જાય તો સ્થિતિ કેવી થાય? વિદ્યારણ્ય સ્વામી આદ્ય ગુરુ શંકરાચાર્યના નામે આ સ્તોત્ર છે, પણ વિદ્યારણ્ય સ્વામીજીનું બનાવેલું છે આ સ્તોત્ર. અને એ કહે કે તારો એ શબ્દ કાનમાં ભૂલથી પણ પડી જાય તો એવો વ્યક્તિ કે જેની પાસે એક પણ રૂપિયો નથી, જે હાવ રંક છે, હાવ ગરીબમાં ગરીબ વ્યક્તિ છે, એવો રંક વ્યક્તિ નિરાતંકો રંકો વિહરતી ચિરમ કોટી કનકેહી. કરોડો સોના મહોર આવી જાય કોઈ પાસે, એ રંક માણસ પાસે, ગરીબ માણસ પાસે કરોડો રૂપિયા આવી જાય. કોઈ માણસ પાસે પૈસા આવે એટલે માણસ નિર્ભય રહી જ ન શક્યો. અરે 1000 રૂપિયાની ચપ્પલની જોડી આવે તો એ નિર્ભય રહી ન શકાય, નીચે રાખીને બેસવું પડે કે કથામાં કોઈ ચોરી જશે તો એનોય ભય લાગે. એટલે કોઈ ની આતંક, આતંક એટલે ભય, આતંક વિનાનો રહી જ ન શકે. પૈસા આવે ને આતંક વિનાનો, ભય વિનાનો રહી ન શકે. પણ તારો શબ્દ ભૂલથી પણ જો કાનમાં પડી જાય માતાજી, અહીમ રીમ ક્લીમ કે તારો પણ એક પણ વર્ણ કાનમાં પડી જાય તો ચિરમ લાંબા સમય સુધી, વિહરતી એટલે ફરવા માંડે, કોટી કનકે કરોડો રૂપિયા ગરીબ પાસે આવી જાય અને આવ્યા પછી પણ ભય વિનાનો રહી શકે. એ એમ નહીં, તારો શબ્દ કાનમાં પડી ગયો હોય તો કાલ રાંધવા વાળો, સ્વપાકઃ વાસી જમવા વાળો. અને જે વાસી જમતો હોય ને, કાલનું તમે આજ જમો ને એટલે બુદ્ધિ તમારી બેન્ડ મારી જાય. વાસી જમવા વાળા છે એની બુદ્ધિ બહુ લાંબી દોડે નહીં, અને લાંબી એની બુદ્ધિ ન દોડે એટલે સારું બોલી ન શકે. સારું બોલવું હોય તો ગરમા ગરમ જમવું પડે. એવો સ્વપાક, એવો ચાંડાલ, એ પણ જલ્પક સારામાં સારું બોલનારો થાય. ખાલી સારું બોલનારો નહીં, મધુપાક ગીરા, મધનો પાક સૌથી વધારે મીઠો હોય એવું બોલનારો બની જાય. તારો શબ્દ કાનમાં પડી જાય તો, ભૂલમાંથી પણ પડી જાય તો, જો ભૂલમાં પડી જાય તો તારી આ ફલશ્રુતિ છે. વિદ્યારણ્ય સ્વામીજી કહે છે, સ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકો મગિરા નિરાતંકો રંકો વિહરતિ ચિરમ કોટી કનકે તવા પરણે કરણે વિશતિ મનુવર્ણે ફલમિદમ જनको જાનીતે જનની જપનીયમ જપવિદો. જો ભૂલમાંથી પણ તારો શબ્દ પડી જાય કાનમાં તો એની ફલશ્રુતિ આવો હોય તો જનક કો જાનીતે, કોણ વ્યક્તિ જાણી શકે? હે જનની જપ વિધો, તો વિધિ વિધાન સાથે તારો જપ કરવામાં આવ્યો હોય ભગવતી, તો એનું ફળ જ શું છે? જો ભૂલમાંય શબ્દ સંભળાઈ જાય ને જો એટલું ફળ મળતું હોય કે મંદ બુદ્ધિનો વ્યક્તિ પણ સારું અને મીઠું બોલનારો બની શકે, ગરીબમાં ગરીબ માણસ કરોડો રૂપિયા પોતાની પાસે રાખીને આતંક વિનાનો, ભય વિનાનો રહી શકે. જો ભૂલમાં સંભળાય તો જાણી જોઈને સંભળાય, એની ફલશ્રુતિ તો શું હશે? એટલે ભગવતીને પ્રાર્થના કરે ને આ ભગવતીએ અપર્ણા બન્યા છે, એને બધા પાન પણ છોડી દીધા છે. ખાલી 3000 વર્ષ સુધી સાધના કરી, 1-2 વર્ષ નહીં, 3000 વર્ષ સુધી. એટલે દેવતાઓના દિવ્ય વર્ષથી ગણો તો આજના ઘણા બધા વર્ષો થાય. જેની 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ છે, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર ગતિ કરી જાય એ દિવ્ય પ્રકાશ વર્ષના 3000 વર્ષ. એટલે આપણા અત્યારે સમજી લ્યો ને, મહિનો 2 મહિના જેવું થાય. એટલે મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે 60,000 વર્ષ સુધી તપ કર્યું છે. 3000 વર્ષ તો પાંદડા ખાધા વિનાના અપર્ણા રહ્યા છે માતાજી. પછી 60,000 વર્ષ સુધી તપ કર્યું. પ્રજાપતિઓ, સિદ્ધ લોકો, મુનિઓ લોકો બધા માતાજીને સમજાવવા આવ્યા છે.
કે હવે તમે આટલું બધું તપ ન કરો. એ કેટલું તપ થઈ ગયું હશે કે બધાએ માતાજીને રોક્યા છે કે હવે માતાજી તમે આ સાધના કરો છો પણ હવે યોગ્ય નથી. પણ માતાજીએ કહ્યું કે ના, હું તો સાધના કરીશ. અને એને સમજાવવા માટે બધા દેવતાઓ આવ્યા છે. દેવતાઓએ કહ્યું કે હવે તમે સાધના ન કરો તો સારું. સપ્તર્ષિઓ આવ્યા છે, ભગવાન વિષ્ણુ આવ્યા છે. ભગવાન વિષ્ણુએ ગૃહસ્થાશ્રમના દોષો બતાવ્યા છે કે ગૃહસ્થ